અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તેમના જોડમાં સફાઈ અભિયાનની શરૂઆત કરી છે। નિર્મળ ગુજરાત 2.0 અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તેમના જોડછમાં આપેલ પ્રેમ પ્રકાશ આશ્રમ વારસિયામાં સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી। તેમની સાથે વડોદરા મહાનગરપાલિકાના અધિકારી સુરેશ તુવેર, સ્થાનિક કાઉન્સિલરો, એનજીઓના સભ્યો અને પાલિકાના સફાઈ કર્મચારીઓ હાજર રહ્યા હતા। શરૂઆતમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતાના પ્લેકાર્ડ લઈ નાગરિકોને સંદેશો આપ્યો હતો। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત 2.0 સંદર્ભે આગામી તારીખ 1/6/2024 થી તારીખ 15/6/2024 દરમિયાન વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। કલા અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા, વડોદરા શહેરની હેપ્પી અને હેલ્ધી બનાવવાના ઉદ્દેશ્યથી સતત 15 દિવસ સુધી રોજ વડોદરા શહેરના અંદાજિત 558 સ્થળો ઉપર વડોદરા મહાનગરપાલિકાના તથા અન્ય 151 સેવાભાવી સંસ્થાઓ સાથે મળી અંદાજિત 15,000 જેટલા નાગરિકો સાથે મળી એક સાથે આયોજિત થનાર વિવિધ સ્વચ્છતાના ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકો ભાગ લે અને સફાઈને સ્વભાવ બનાવે, સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા અપીલ કરવામાં આવી હતી। સફાઈ ઝુંબેશમાં રોજે રોજ વડોદરા શહેરના વિવિધ સ્થળો જેવા કે શહેરના તમામ ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઇમારતો, પુરાતત્વીય સ્થળોની સફાઈ, તમામ એન્ટ્રી પોઈન્ટ, તમામ ફ્લાયઓવર, અંડરબ્રિજ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ, રિક્ષા, ટેક્સી સ્ટેન્ડ, તમામ જાહેર માર્ગો, મુખ્ય માર્ગો, તમામ મોલ, માર્કેટ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન અને 100 મીટરની અંદર સૂકા અને ભીના કચરા માટે ડસ્ટબિનનું ઇન્સ્ટોલેશન, તમામ મહાપુરુષોની પ્રતિમાઓ, બગીચાઓ, ઉદ્યાનો, સરકારી રહેણાંક વસાહતોની સફાઈ, તમામ જાહેર અને સામુદાયિક શૌચાલયો, ખુલ્લા પ્લોટ, મેદાન, સોસાયટીના કોમન પ્લોટ, તમામ સરકારી કચેરીઓની સાફ સફાઈ, રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જૂના વાહનોની હરાજીની કામગીરી, નદી તળાવો, પાણીના સ્ત્રોતોની સફાઈ, પીવાના પાણીની કાંસાની ઓવરહેડ ટાંકીઓ, ફિલ્ટરેશન પ્લાન્ટ વગેરેની સફાઈ, શહેરની શાક માર્કેટ, એપીએમસી, બગીચાઓ અને ભીના કચરા કમ્પોસ્ટિંગ ફેસિલિટીની સઘન સફાઈ ઝુંબેશ ઉપર ભાર આપવામાં આવશે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ, સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાના ખાસ પ્રયત્નો કરવામાં આવશે। એસ્પિરેશનલ પબ્લિક ટોયલેટનું લોકાર્પણ જેવા વિવિધ કાર્યક્રમો આગામી 15 દિવસ સુધી આયોજિત થનાર હોય જે તે વિસ્તારના ધારાસભ્યશ્રીઓ તથા મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ પણ ઉપસ્થિત રહેનાર હોય। વડોદરા મહાનગરના નાગરિકોને હું અપીલ કરું છું કે આ સફાઈ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકો જોડાય અને આને જન આંદોલનમાં પરિવર્તિત કરે એવી મારી માંગણી અને લાગણી છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતના શહેરી વિકાસ અને અર્બન મંત્રાલય દ્વારા નિર્મળ ગુજરાત 2 અંતર્ગત 15 દિવસ 1 જૂનથી લઈને 15મી જૂન સુધી એક વ્યાપક સ્વચ્છતા ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરમાં પણ આજે 1 જૂને પ્રથમ દિવસ છે। ખાસ કરીને આજે ધાર્મિક સ્થાનો, સંગ્રહાલયો, મ્યુઝિયમ વગેરેની સફાઈ કરવાનો દિવસ છે। આજે વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં પ્રેમ પ્રકાશ આશ્રમ કે જે સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે એની આસપાસના વિસ્તારની સફાઈ ઝુંબેશ હાથ ધરી છે। એવી જ રીતે 1 થી 15 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સ્થાનો પર સાફ સફાઈ કરવામાં આવશે। ખાસ કરીને મેં કીધું એમ કે ધાર્મિક સ્થાનો, સંગ્રહાલયો, આર્કિયોલોજીકલ સાઇટ, વડોદરાના તમામ એન્ટ્રી રોડ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, તમામ વસાહતો, નગરો, મુખ્ય રસ્તાઓ, બાગ બગીચાઓ અને માર્કેટ, ટેક્સી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ આ અલગ અલગ વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવશે। એવી જ રીતે વોટર બોડી, ખાસ કરીને કાંસ છે, તળાવો છે એની પણ સાફ સફાઈ કરવામાં આવશે। એટલે સાફ સફાઈમાં અલગ અલગ ક્ષેત્ર, ખાસ કરીને સરકારી ઓફિસો, પીએચસી, સીએચસી, ગવર્મેન્ટ હોસ્પિટલો આ તમામની સફાઈ કરવામાં આવશે। 5મી જૂને પર્યાવરણ દિવસ છે, વિશ્વ પર્યાવરણ દિવસ છે, જેમાં ટ્રી પ્લાન્ટેશનનું વિશેષ મહત્ત્વ અમે લોકોને સમજાવીશું અને ટ્રી પ્લાન્ટેશનનો ડ્રાઈવ કરીશું। એવી જ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું પણ કામ કરવામાં આવશે। 13મી તારીખે વડોદરા શહેરમાં જે જાહેર શૌચાલયો એટલે કે એસ્પિરેશનલ ટોયલેટ બનાવવાનું વડોદરા મહાનગરપાલિકાએ જુદી જુદી અલગ 48 જગ્યાએ આયોજન કર્યું છે। આમાંથી અલગ અલગ ઝોનમાં 1 કે 2 એસ્પિરેશન ટોયલેટ ચાલુ થવાની તૈયારીમાં છે, તો એનું બાંધકામ ચાલે છે। જો પોસિબલ હોય તો એમનું શુભારંભ અથવા લોકાર્પણ કરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવશે। ખાસ કરીને સ્વચ્છતા એ નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન છે કે ક્લીન ભારત બને અને એવી જ રીતે વડોદરા કલા અને સંસ્કૃતિ નગરી છે, વડોદરા પણ સ્વચ્છ વડોદરા બને। આથી આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આ જે મેગા ડ્રાઈવ છે સ્વચ્છતાનો
એમાં આપ સૌ જોડાઈએ. આપણું વડોદરા વધુ સ્વચ્છ બને, વધુ સુઘડ બને, વધુ હેલ્ધી અને હેપી બને એ દિશામાં આપણે સૌ પ્રયાસરત રહીએ. અને એવી જ રીતે લાઈફ ફોર એન્વાયરમેન્ટ એટલે કે આપણી લાઈફસ્ટાઈલમાં કુદરતને અનુરૂપ હોય એવી લાઈફસ્ટાઈલ બનાવીએ. ખાસ કરીને મહિલાઓ આ લાઈફ મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બની શકે એવું છે. વૃક્ષોની માવજત કરી શકે, ક્લીનલીનેસના આગ્રહી બની શકે, સેનિટેશન અને હાઇજીન જો ઉત્તમ રહે તો વડોદરા શહેર વધુ હેલ્ધી અને વધુ હેપી બને અને આપણા વડોદરામાં આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે, મહામારીઓથી આપણને મુક્તિ મળે અને વડોદરા શહેર સ્વચ્છ અને સુંદર બને એ માટે જે 3-4 સ્ટેપ છે એમાં સૌથી પહેલું છે બ્યુટિફિકેશન વડોદરાનું, કે જે અમે મોટા પાયે કરી રહ્યા છે. બ્યુટિફુલ વસ્તુ હોય તો એની ગંદકી લોકો ઓછી કરતા હોય છે. એવી જ રીતે ડોર ટુ ડોર કચરાને પ્રાધાન્ય આપી રહ્યા છે. ઘરે ઘરે કચરાનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. ડિસેન્ટ્રલાઇઝ ડીકમ્પોસ્ટિંગ એટલે ઘરે ઘરે જે ગાર્ડન વેસ્ટ અને કિચન વેસ્ટમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા છે એને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ જે અલગ અલગ સ્ટેપ છે એ લોકોના દિમાગમાં ઉતરે, લોકો એના પર કાર્યવાહી કરે અને મેં કીધું એમ કે પોતાની લાઈફસ્ટાઈલમાં સુધારો